આપણે આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે. આજે જન્માષ્ટમી છે એટલે થોડીક ભગવાન શ્રી કૃષ્ણની વાતો લેશું. પેલા તો એ જાણી લેવાનું કે કૃષ્ણને ભગવાન કહેવામાં આવે છે તો ભગવાન શા માટે કહેવામાં આવે છે. તો વિષ્ણુ પુરાણની અંદર એક શ્લોક આવે છે, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસઃ સ્ત્રિયઃ જ્ઞાન વૈરાગ્યણસ્ય એવ શરણમ ભગ ઇત્યંગના. મતલબ એની અંદર આ 6 ગુણ હોય એને કહેવાય ભગવાન. આ 6 ગુણને જે ધારણ કરે એને ભગવાન કહેવામાં આવે છે. એ 6 ગુણની અંદર પહેલું છે ઐશ્વર્ય. તો જુઓ, ઐશ્વર્યમાં ભગવાન શ્રી કૃષ્ણનું કેવડું ઐશ્વર્ય કે સુદામાના તંદુલ ખાધા. ભગવાને 3 મુઠ્ઠી તંદુલ ખાધા ત્યાંથી સુદામાપુરી ઊભી કરી દીધી. આ શું ભગવાન કૃષ્ણનું ઓછું ઐશ્વર્ય કહેવાય? એમ કેવડું મોટું ઐશ્વર્ય દેખાડી દીધું કે અહીંયા મુઠ્ઠી મુઠ્ઠી તંદુલ ખાતા જાય છે અને વા સુદામાના ભાગ્ય બદલતા જાય છે. એને કહેવાય ભગવાન. અત્યારે તો છે ને ઘણા સંતો ભગવાન બનીને બેસી જતા હોય કે અમે ભગવાન છીએ. ભાઈ, ભગવાન એમ નથી બનાવતું. ભગવાનનું આવડું ઐશ્વર્ય છે, જીવનું થોડું આવડું ઐશ્વર્ય હોઈ શકે. આપણે કેટલાય સંતોને જમાડી હતી, સ્થિત મહાપુરુષને જમાડી હતી. શું કાંઈ આપણા પ્રારંભ બદલી ગયા? હાલાકી સંતોમાં પ્રારંભ બદલાવાની સક્ષમતા હોય પણ છતાંય ભગવાન તો ભગવાન જ છે. તો ભગવાનનું ઐશ્વર્ય જુઓ તમે સુદામાનું, અને રાસલીલામાં કૃષ્ણનું ઐશ્વર્ય જુઓ તમે. કરોડો ગોપીઓ રાસલીલામાં આવી. કરોડો ગોપી આવી તો બધાને સુખ દેવા માટે કૃષ્ણના શરીરમાંથી અનેક કૃષ્ણ પ્રગટ થયા, અને જેટલી ગોપીઓ હતી એટલા કૃષ્ણ પ્રગટ થયા, અને બધા હારે કૃષ્ણએ રાસ રચાવી. આ શું છે? આ છે કૃષ્ણનું ઐશ્વર્ય. આને કહેવાય ઐશ્વર્ય. એટલે જેનામાં ઐશ્વર્ય હોય ને એને ભગવાન કહી શકીએ. આપણે તો હવે પાંદડું છૂટતું ન હોય આપણાથી, આપણે શું ભગવાન બની શકીએ? ઘણી જગ્યાએ એવું આવતું હોય કે કલ્કી અવતાર થયો, કલ્કી અવતાર થયો. ઘણાનું મેં અહીંયા બરસાનામાં બોલે ફલાણી જગ્યાએ કલ્કી અવતાર થઈ ગયો. અરે ભાઈ, કલ્કી અવતાર આમ ઘરમાં ન બેઠો હોય. ભાગવતમાં લખ્યું છે કે કલ્કી અવતાર થશે ને ત્યારે તલવાર લઈને નીકળી પડશે અને મલેચ્છોનો નાશ કરી દેશે. 3 દીમાં તો આખા સંસારના મલેચ્છોનો, યવનોનો નાશ કરી દેશે કલ્કી ભગવાન. આ એમ છે કે તમારે કલ્કી અવતાર થઈ ગયા. ભાઈ, કેમ કલ્કી અંદર ઘરમાં બેઠા છે? કરો મલેચ્છોનો નાશ તમારામાં કેવડો હોય તો. આવી વસ્તુ છે. તો કહેવાનો અર્થ છે ભગવાન બધા બનવા માંગે છે, પણ ભગવાન કોણ બની શકે? જેનામાં 6 વસ્તુ હોય ભગવાન બની શકે. અને આ 6 વસ્તુ રામ, કૃષ્ણ, વિષ્ણુ ને એમાં જ હોઈ શકે, બીજામાં ન હોઈ શકે. જીવમાં આ 6 વસ્તુ ન હોઈ શકે ક્યારેય. તો અનંત ઐશ્વર્ય હોવું જોઈએ, એને કહેવાય ભગવાન. બીજું છે અનંત વીર્ય. વીર્ય માને પરાક્રમ. ભગવાનનું પરાક્રમ એ અનંત હોય છે. ભગવાન શ્રી કૃષ્ણએ જરાસંધને 17 વખત જીવતો જવા દીધો. કેવડું મોટું પરાક્રમ! 17 વખત. તો બલરામજી પૂછે છે કે કાનુડા, તું આ જરાસંધને કેમ જીવતો જવા દે છે અને કેમ મારી નથી નાખતો? તો કે અરે બલરામજી, આપણે એક રાક્ષસને ગોતવા જાય અને એક રાક્ષસને ગોતીને મારીએ ને તો સમય બહુ લાગી જાય. આ જરાસંધને એટલે જીવતો જવા દઉં છું કે નાના મોટા રાક્ષસોને એને વિરોધીઓને પકડી આવે ને તો એક યારે હું સફાયો કરી નાખું. મારે ખટખટ માટે એક જણાને ગોતવા ન જવાનું. અને જરાસંધને જે ટેકો દેતા હોય એ અસુર જ હોય. અસુર જ જરાસંધને ટેકો દે એટલે કાનુડાને પછી બધાનો નાશ કરવામાં મજા આવે. આવી વાત છે. તો ભગવાનનું પરાક્રમ જુઓ. અહીંયા તો હવે ભગવાન બનીને બેઠા હોય, આમ પોલીસ વાળા ઘરે આવે તો બીતા હોય. આ કે એ થોડું ભાઈ. અમારા રમેશ બાબાને તમે જુઓ, 35 લાખ રૂપિયા આવે છે રોજનો ગૌશાળાનો ખર્ચો. બીજો ખર્ચો અલગ, એને ઐશ્વર્ય કહેવાય ભગવાન સમાન. પરાક્રમ અમારા રમેશ બાબાનું જુઓ તમે. રમેશ બાબાને મારવા માટે ગોળી લઈને ગુંડાઓ આવ્યા હતા. કારણ કે ઓલા પહાડની લડાઈ કરતા હતા ને, પહાડ કાપતા બંધ કરી દીધા હતા.
એટલે કુંડા ગોલી લઈને મારવા આવ્યા હતા. રમેશ બાબાએ રાધા કિશોરની પદ ગાયું તો કોઈ ગોલી નો ફોડી આવી. એને કહેવાય પરાક્રમ, અને એને કહેવાય મહાપુરુષ ભગવત સ્વરૂપ બની ગયા છે. ભગવત સ્વરૂપ બનેલા મહાપુરુષ છે ને, પછી કઈ બચવા માટે બંદૂકો ન રાખતા હોય કે ન કોઈ પાસે હાથ લાંબા કરતા હોય, એનું પરાક્રમ એટલું હોય, ભગવાનના ભરોસે કઈ આપણે આ બધામાંથી બચી જતા હોય. એટલે ઐશ્વર્ય પછી પરાક્રમ પછી યશ. ભગવાનનો યશ નિર્મળ હોય છે. 5,500 વર્ષ થઈ ગયા તો કાનુડાનો યશ એવો ને એવો છે. ગામડે ગામડે કાનુડાના મંદિર છે અને કાનુડાની પૂજા થાય છે. હું કઉ છું આવો યશ કોનો છે? મોટા મોટા ઉદ્યોગપતિ છે, નાશ થઈ ગયા, યશ નષ્ટ થઈ ગયો. મોટા મોટા વૈજ્ઞાનિક ત્યાં એનો યશ ફેલાણો નષ્ટ થઈ ગયા. જેનો યશ નષ્ટ પામી જાય ને ભગવાન નો કહેવાય. ભગવાન જે યશ ફેલાવીને જાય એ યશ માટે દે એને ભગવાન કહેવાય. રામ છે એને લાખો કરોડો વર્ષ થઈ ગયા. રામજી છે ત્રેતામાં થયા હતા તો આજે રામજીની કથા આજે પણ જગતને પાવન કરે છે, એને કહેવાય ભગવાન. કોનો યશ સંસારની અંદર ફેલાયેલો છે? હું કઉ છું ને, ભગવાન તો બનીને બેહી જતા હોવ છો તો તમારો યશ ફેલાયેલો હોતો નથી ને, લોકો તમને પસંદ કરતા નથી હોતા. તમારો યશ જ નિર્મળ નથી. ભગવાનનો કેટલો યશ નિર્મળ છે, જેનો નિર્મળ યશ ફેલાયેલો હોય ને યુગો યુગો સુધી, એને ભગવાન કહેવાય. આવી વસ્તુ છે. આજે પણ કૃષ્ણ કથા ભાગવતમાં આવતી હોય ને તો શ્રોતાની સંખ્યા વધી જાય છે કે ચાલો અહીંયા દસમ સ્કંદ ચાલુ થયો, કૃષ્ણ લીલા ચાલુ થાય. તો કૃષ્ણ લીલા માટે બધા આમ દોડીને જતા હોય છે. આવી વસ્તુ છે. તો અનંત ઐશ્વર્ય, વીર્ય અને યશ આ ભગવાનના 3 ગુણ છે. હજી 3 બાકી છે. પછી છે અનંત શ્રી. શ્રી એટલે તેજ. જેનામાં દિવ્ય તેજ હોય ને એને ભગવાન કહેવાય. દાખલા તરીકે ભગવાન શ્રી કૃષ્ણ કંસની રાજસભામાં હાથીદાંત ખંભે નાખીને ગયા તો આખી સભા ઉભી થઈ ગઈ. બધાને આશ્ચર્ય થયું, આ છોકરો કોણ આવી ગયો? બધાને પોતપોતાના ભાવ અનુસાર કૃષ્ણ દેખાવા માંડ્યા. બધા ઉપર કૃષ્ણનો પ્રભાવ પડ્યો તો આનું નામ તેજ કહેવાય. આ તો આપણે હાઈલા જતા હોય તો 2 માણસ ઓળખતું ન હોય એને કઈ તેજ ન કહેવાય. એક વખત રાજેન્દ્ર દાસજીની કથા સાંભળી. રમેશ બાબાની ગૌશાળામાં જેમ ઘરે આવતા હતા તો ગૌશાળાના રસ્તા ઉપર 20-25 મોટરો ઉભી હતી અને ઘણા બધા માણસોની ભીડ લાગેલી હતી. આટલી બધી ભીડ આ રસ્તા ઉપર, ગૌશાળાના રસ્તા ઉપર કોઈ ભીડ ન લાગે, એ તો પત્તાવાળો રસ્તો છે, એટલે અહીંયા કેમ આટલી ભીડ લાગી? જઈને જોયું તો અમારા બાબા હતા અને બધા માણસો એના ચરણમાં દંડવત કરતા એક એક કરીને. આને કહેવાય શ્રી તેજ, કે અમારા બાબા અહીંયા હાલીને નીકળ્યા તો 25 મોટર વાળા ઉભા રાખીને એના ચરણમાં દંડવત કરવા માટે નીચે ઉતરી પડ્યા. એને કહેવાય તેજ. જેના જીવનમાં તેજ નથી ને એ ભગવાન સમાન બની શકતો નથી. તેજ હોવું જોઈએ. અમારા રમેશ બાબા કહેતા હતા કે એક જણો ગેવરણમાં કથા કરવા આવ્યો. કથા કરવા આવ્યો ને શિષ્યોને સમજાવી દીધા કે હું કથા કરવા જાઉં તો એક જણાએ છત્રી રાખવી અને 2 જણાએ જય જયકાર કરવો એટલે મારો કઈક પ્રભાવ પડે. તો જેવા ગુરુ હોય એવા ચેલા હોય, ચેલાએ છત્રી ઊંધી રાખી ને જય જયકાર કરવા વાળા હસતા હસતા જય જયકાર કરતા હતા. પ્રભાવે કઈ પડ્યો નહીં અને શ્રોતાની સંખ્યા એની ઘટી ગઈ. બાબા દાંત કઢાવતા હતા. તો એ કઈ તેજ ન કહેવાય કે શિષ્યોની તાબેદારી કરીને જે પોતાનું તેજ વધારે, તેજ ન કહેવાય. તેજ અમારા રમેશ બાબા નું કહેવાય. સાયકલમાં અત્યારે આવે ને તો આખી સભા ઉભી થઈ જતી હોય. તેજ સુખદેવજી નું કહેવાય. પરીક્ષિત ની સભામાં સુખદેવજી ગયા તેનો બાપ વેદવ્યાસજી પોતે ઉભો થઈ ગયો. સુખદેવજી ગયા તો એને કહેવાય તેજ. કારણ કે આપણે ભગવત સ્વરૂપ મહાપુરુષો છે એટલે એનું એવું તેજ હોય. કાનુડાનું કેવું તેજ હતું કે રાષ્ટ્રીય યજ્ઞ યુધિષ્ઠિરે કર્યો તો અગ્ર પૂજા કાનુડાની થઈ. સૌથી પહેલી પૂજા કાનુડાની થઈ અને કોઈ માઇકેલાલ બોલ્યું નહીં. ઋષિ મુનિ બેઠા હતા, ભીષ્મ બેઠા હતા, વેદવ્યાસ હતા, શુક્રાચાર્ય હતા, બધા હતા. પણ બધાએ ઊંચી અવાજે કીધું કે પ્રથમ પૂજા તો કાનુડાની થવી જોઈએ. એ કાનુડાનું તેજ છે. રામનું તેજ જુઓ તમે રામચરિત માનસમાં.
રામજી જનકની સભામાં ગયા ને તો જનક રાજાએ ઉભા થઈને આદર કર્યો રામજી. હા. લખ્યું છે ત્યારે તો સભાવાળા ઉભા થઈ ગયા એમ સ્વયં જનક રાજાએ ઉભા થઈ ગયા એવું રામનું તેજ હતું. કારણ કે રામ અને કૃષ્ણ સાક્ષાત ભગવાન છે, એનામાં 6 વસ્તુ જોવા મળે છે. એટલે તેજ હોવું જોઈએ. મનુષ્યનું તેજ છે ને આસક્તિઓના કારણે નષ્ટ થઈ જાય છે. આસક્તિના કારણે તો ભગવાન રામ કૃષ્ણ એ બધા તેજ વાળા હોય. પછી અનંત જ્ઞાન, 5મું લક્ષણ છે જ્ઞાન. ભગવાનમાં અખંડ જ્ઞાન હોય, મતલબ કીડીથી માંડીને હાથી સુધી કોણ શું કરે છે એનું બધું જ્ઞાન હોય, એને કહેવાય ભગવાન. આ તો આજના સાધુ ભગવાન બની જતા હોય, ભગવાન બનીને પૂજાતા હોય તો એને આશ્રમમાં હું હાલે છે ખબર ન હોય. ચેલાઓ પાછળથી કેટલું ગોલમાલ કરી જતા હોય, ચેલાઓ ગોલમાલ કરીને પૈસા લઈ જતા હોય તોય એને ખબર ન હોય એ શું ભગવાન બનવાના છે. ભગવાન તો અંતર્યામી હોય, એને આશ્રમના કણે કણની ખબર હોય, એને કહેવાય કૃષ્ણ અંતર્યામી હતા. રામ હતા એ અંતર્યામી હતા. જયારે રામ અયોધ્યા પહોંચ્યા ત્યારે આખી પ્રજા મળવા માટે બહાર નીકળી ગઈ. તો રામ અંતર્યામી હતા, જાણી લીધું કે બધી પ્રજાનો ભાવ સારો છે, બધી પ્રજા મને મળવા માંગે છે. તો હવે ભગવાને શું કર્યું? અમિત રૂપ પ્રગટે તે કાલા જથા જોગ મિલે સબ હી કૃપાલા. રામે અનેક રૂપ ધારણ કરી લીધા અને બધાને રામજી મળ્યા. આ છે રામનું ઐશ્વર્ય અને આ છે રામની સર્વજ્ઞતા. એને ખબર પડી ગઈ કે બધા મને સાચા ભાવથી મળવા આવે છે એટલે મારે આટલા રૂપ લેવા પડશે. કૃષ્ણ અંતર્યામી છે. કંસ જયારે દેવકીને મારવા માટે જાય છે જેલની અંદર તલવાર લઈને, ત્યારે બલરામજી ગોકુળમાં ફૂફકારા મારવા મળે છે, ફૂ 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 ફૂ. તો કૃષ્ણ પૂછે છે કે ભાઈ આ શું ફૂફકારા મારો છો? તો કે જો કંસ આપણી માતા પિતાને મારવા ગયો, જો હું ફૂફકારીને ભગાડત નહીં ને તો એ માતા પિતાને મારી નાખે. એ બધા અંતર્યામી હોય, ઘર બેઠા જાણી જાય, એને કહેવાય ભગવાન. એનું જ્ઞાન અખંડ હોય, એ બધું જાણતા હોય. પૂતના મારવા આવી તો કાનુડાએ આંખ બંધ કરી લીધી કે મારે આને જોવી નથી. 6 દી ના બાળકને શું ખબર પડે કે આ રાક્ષસી છે કે કોણ છે? આ છે ભગવાનનું અનંત જ્ઞાન. અને છેલ્લું લક્ષણ છે અનંત વૈરાગ્ય. આ વિષય નાનો સૂનો નથી હો. 6 વસ્તુ યાદ જ રાખવાની. જેનામાં 6 વસ્તુ છે એ જ ભગવાન છે. અને આ 6 વસ્તુ કેવળ રામ અને કૃષ્ણમાં વધુ જોવા મળે છે. અને અનંત વૈરાગ્ય. શું કાનુડાનો વૈરાગ્ય છે? આગતરાજ ઉદ્ધવજીને કાનુડાએ કહી દીધું કે હવે મારા પરિવારને હું નષ્ટ કરું છું, તમે બદ્રિકાશ્રમ ભાગી જાઓ. અને પોતાની નજર સામે કાનુડાએ પરિવારને નષ્ટ કર્યું. નષ્ટ જ ન કર્યું, પોતાના હાથેથી પોતાના દીકરાઓને ઘણાને માર્યા કાનુડા. ભાગવતમાં ચોખ્ખું લખેલું છે 11મા સ્કંદની અંદર. પ્રમાણ સહિત વાત છે, હું દેખાડી શકું. આને કહેવાય વૈરાગ્ય. કે પોતાનું જ પરિવાર નજર સામે કપાય છે તો પણ એને અફસોસ નથી. એને કહેવાય વૈરાગ્ય. તો આ 6 વસ્તુ જેની અંદર હોય ને એને ભગવાન કહેવાય. અને જેની અંદર આ 6 વસ્તુ નથી એને ભગવાન કહેવાય નહીં. ઘણા સંત ભગવાન બનીને બેઠા હોય તો આશ્રમમાં એટલો મોહ હોય કે વાત ના પૂછો. આશ્રમની ચમચી ખોઈ જાય તો ચેલાઓને ઉતેડી નાખે. તમે શું ધૂળ ભગવાન બનશો? અમારા રમેશ બાબા ને અમારા બાબા જુઓ ભગવાન સમાન છે. આશ્રમમાં ઊંધા થતું થઈ જતું હોય ને તો એ કોઈ પૂછતા નથી કે આશ્રમમાં શું હાલે. હા, રમેશ બાબા ને પૂછે નહીં કે ભાઈ આશ્રમમાં તમે શું કરો છો. અમારા બાબા ને એ ખબર ન હોય કે દાળ રોટી શાકના અહીંયા વ્યવસ્થા છે કે નહીં, એ એને ખબર ન હોય. બધું અમારા ગંગારામ ભૈયા ધ્યાન રાખે. દાળ ગઈતા કે નહીં, ચોખા ગઈતા કે નહીં, ફ્રૂટ છે કે નહીં, ટ્રોફી છે કે નહીં, બધું ગંગારામ ભૈયા ધ્યાન રાખે. બાબાને કઈ ચિંતા ન હોય. એ તો મસ્તીથી 10 કલાક પોતાનું ભજન કરતા હોય. એને કહેવાય વૈરાગ્ય. એ વૈરાગ્ય કૃષ્ણની અંદર હતો તો રામની અંદર પણ હતો. રામજી આખી અયોધ્યાને તરિયોમાં ડુબાડીને પોતાના ધામમાં લઈ ગયા આખી પ્રજાને. એને એવું નતું કે આ પ્રજા બચી જાય કાતે કે મોજ નહોતો કાંઈ. બધી પ્રજા એની સાથે હાલતી થઈ ગઈ. તો જન્માષ્ટમી નિમિત્તે થોડાક રામકૃષ્ણના ગુણ ગવાઈ ગયા, પછી થોડીક સંતોની વાત પર આવી ગઈ. પણ કૃષ્ણ તું ભગવાન સ્વયં, કૃષ્ણ સાક્ષાત ભગવાન છે, બસ આટલું યાદ રાખવું. તો સમય થઈ ગયો, બીજું કાલે લેસી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે, જય સિયા રામ, જય સિયા